નમસ્કાર. શંખનાદ 2024 સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. મહત્વની એટલી ખબરો, કારણ કે પીએમ મોદીના સતત ગુજરાત પ્રવાસ, આણંદ બેઠક, બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, જામનગર, આ તમામ મહત્વની બેઠકો અને ક્યાંક ભાજપ પણ આ બેઠકોને બી કેટેગરીની માનતું હતું. આ તમામ બેઠકો પર પીએમ મોદી આજે ઝંઝાવાતી પ્રચાર કર્યો. મહત્વની વાત, પહેલી વખત જે મુદ્દે મૌન તોડવાનું હતું કિશન, રાજવીઓનો મુદ્દો, ક્ષત્રિયોનો મુદ્દો હતો, ત્યાં પીએમએ મૌન પણ તોડ્યું આજે. અને આ પ્રચારની અંદર જામ સાહેબ સાથેની વડાપ્રધાન શ્રીની ઘણા સમયથી એમની મિત્રતા, જ્યારે પણ આવે જામનગર આવે ત્યારે જામ સાહેબની મુલાકાત અચૂક લેતા હોય છે. આ વખતે મુલાકાતનો હેતુ કિશન તમામ લોકોને ખબર હતી અને કારણ કે આજે મુદ્દો મહત્વનો હતો. જામ સાહેબ સાથે જૂની મિત્રતા તાજી કરવાની હતી, પૂનમબેનને પણ રાહતના સમાચાર આપવાના હતા અને સૌરાષ્ટ્ર એક શક્તિ પ્રદર્શન પણ કરવાનું હતું અને સાથે વિપક્ષ પર પણ વર્ષા. વડાપ્રધાન મોદી જે આ વખતે મહત્વની બાબતો લઈને ચાલી રહ્યા છે, વિકાસ તો છે જ, ગુજરાત અને દેશનું જે ડેવલપમેન્ટ છે એ વાતને લઈને તો ચાલી જ રહ્યા છે, પરંતુ સાથે સાથે વીજળી, પેટ્રોલ, આ જે મોંઘવારીના મહત્વના મુદ્દાઓ છે, મત જેહાદની વાત છે, ઇન્ડી ગઠબંધન ત્યારે રાહુલ ગાંધી પરના પ્રહાર હોય, આ તમામ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રહાર કર્યા અને આ તમામ મુદ્દે આજે વિશેષ ચર્ચા કરીશું. અમારી વિશેષ રજૂઆત લોકમત 2024 શંખનાદમાં. બિલકુલ, તો બઝર વાગી ગયું છે અને ક્ષત્રિય આંદોલન વચ્ચે સૌથી મોટા સમાચાર આજે સામે આવી રહ્યા છે. ગુજરાતના 45 રાજવીઓનું પીએમ મોદીને સમર્થન મળ્યું છે. ક્ષત્રિય આંદોલન રાજ્યભરમાં ચાલી રહ્યું છે. પરસોત્તમ રૂપાલાનું એક સ્ટેટમેન્ટ અને ક્ષત્રિયો નારાજ થયા હતા, ત્યારે ગુજરાતના 45 થી વધુ રાજવીઓનું પીએમ મોદીને સમર્થન. રાષ્ટ્ર પ્રથમ ચિંતન બેઠક બાદ ક્ષત્રિયોનો એક સૂર, રાષ્ટ્ર પ્રથમ એ જ પ્રાથમિકતા હોવી જોઈએ. માંધાતા સિંહે આ સ્ટેટમેન્ટ પણ આપ્યું. પીએમ મોદી જનતા માટે કામ કરે છે, દેશને સક્ષમ નેતૃત્વની જરૂર છે, આ શબ્દો પણ માંધાતા સિંહે વાપર્યા. ચિંતન બેઠકમાં 15 રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા. અન્ય રાજવીઓ દ્વારા પણ સમર્થન પત્ર જાહેર કરવામાં આવ્યો. ભાવનગર, ગોંડલ, કચ્છ, દાંતા સ્ટેટનું પણ સમર્થન મળ્યું. ત્યારે કહી શકાય કે છેલ્લા ઘણા બધા દિવસથી સૌરાષ્ટ્રની અનેક બેઠકોમાં ચિંતા હતી. હાર જીતની કોઈ વાત નથી, પરંતુ ચોક્કસ ચિંતા હતી. તે ચિંતા રાજકોટ પણ હોઈ શકે, બિલકુલ, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ. ત્યારે માંધાતા સિંહ અને રાજવીઓએ શું કહ્યું, આવો સાંભળીએ. નો સીધો મત મારી દ્રષ્ટિએ, અમારી દ્રષ્ટિએ, રાજવીઓની દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ, સર્વ સમાજની દ્રષ્ટિએ એ માત્ર ને માત્ર કોઈ ઉમેદવારને નહીં, પરંતુ માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબને જાય છે. એ મત છે એ સનાતન ધર્મને અને સનાતન સંસ્કૃતિને છે. એ મત છે એ ભારત, દરેક પ્રત્યેક ભારતવાસીઓના સર્વાંગીણ વિકાસ અને સુરક્ષા માટે છે. એ મત છે એ વસુદેવ કુટુંબકમની વિભાવના ને કમર કસવા માટેનો છે. એ મત છે એ આપણા ભારતને એક વિશ્વગુરુ બનાવવાની દિશાની અંદર સંકલ્પિત થવા માટેનો મત છે. ત્યારે હું પ્રત્યેક ભારતવાસીને આપના બધાના માધ્યમથી, અત્યારના બધા જ્યારે રાજવીઓ અહીંયા બિરાજમાન છે અને સેંકડો રાજવીઓના જે પત્રો આદરણીય નરેન્દ્રભાઈના સમર્થનમાં જ્યારે પ્રગટ થયા છે, ત્યારે હું આપને એ જ કહેવા માંગુ છું કે એક પૂર્ણ બહુમતીની ગઠન કરવાની દિશામાં બનતી સરકારને, આદરણીય નરેન્દ્રભાઈને આપણું પૂર્ણ સમર્થન અમારા રાજવીઓનો છે. અને પ્રત્યેક ભારતવાસીઓને હું અનુરોધ કરું છું કે આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારત, નેક ભારત, અખંડ ભારત અને નૂતન ભારતના નિર્માણમાં આપણે સૌ સાથે પ્રયાણ કરીએ અને આપણે પોતપોતાનું આપણે યોગદાન આપીએ. બિલકુલ, તો જે આશા હતી કોંગ્રેસને, જે આશા હતી દીક્ષિત વિપક્ષને કે રાજા રજવાડાઓ અને ક્ષત્રિયના નામ પર અમે મત લઈ લેશું, જો કે મુકેશ પંચાલ, વડાપ્રધાન મોદી આવ્યા, રાજાઓએ સમર્થન આપ્યું, કહ્યું દેશ માટેની ચૂંટણી છે અને દેશ હિતમાં આપણે ચૂંટણી લડવાની છે. 45 થી વધુ રજવાડાઓ છે, આવ્યા મુકેશભાઈ. આ તમામ લોકોએ સમર્થન આપ્યું. આપણી સાથે જયવંત પંડ્યા પણ જોડાયા છે, ભારતીય જનતા પાર્ટીમાંથી પણ મહેમાન આવવાના છે. આપ તમામનું સ્વાગત છે. પરંતુ સૌથી પહેલો પ્રશ્ન વિપક્ષને કે આજે સપના ચૂરચૂર થઈ ગયા.
આમાં કેવું છે કે જ્યારે જ્યારે પ્રધાનમંત્રી અહીંયા આવે ત્યારે ત્યારે સપનાની વાતો કરે જ છે, એટલે એનાથી સપના ચૂર થઈ જાય વિપક્ષના એવું હું ક્યારેય માનતો નથી. સક્રિય આંદોલન માટેની વાત છે. ક્ષત્રિય આંદોલનની વાત, ધાનાણી લડવા આવ્યા. પરેશ ધાનાણી લડવા કેમ આવ્યા એ પણ પ્રધાનમંત્રીના કારણે જ આવ્યા છે. એ નિર્ણય ના લઈ શક્યા કે રૂપાલાજી જે છે એમને એ બદલી ન શક્યા, ત્યારે જ પ્રધાનમંત્રીશ્રીને અત્યારે આ બોલવું પડે અને પરેશ ધાનાણીને આવવું પડે. પણ વાત એ હતી, રાજવીઓના સમર્થનની વાત હતી. કોંગ્રેસ પાસે એક જ મુદ્દો હતા, કોંગ્રેસના નેતાઓ સ્વીકારતા હતા કે ક્ષત્રિય આંદોલન, અને આજે 45 રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કરી. જોકે રૂપાલાનું નામ નથી બોલ્યા, પણ પીએમ મોદીને સમર્થન જાહેર કરી દીધું. જો એક તમે જે વાત સમજો છો ને કે ક્ષત્રિય આંદોલન એક જ મુદ્દો હતો, એ વાતને હું ઠેક નીચેથી કાપી નાખું છું. એટલા માટે કે ક્ષત્રિય આંદોલનથી એને વેગ મળે, પણ એવું ક્યારેય ન માનવું. એમ નહીં ચાલે, કારણ કે તમારા જ નેતાઓએ કીધું હતું કે અમે તો એકદમ સુમસામ હતા, અમે થોડી ભજન મંડળી ખોલી છે, સક્રિય આંદોલન આવ્યું અમે તો લડવાના, એનો ફાયદો લેવાના. પણ એ તો આ તમારા ગુજરાત નેતાઓનું હોય નિવેદન કે છે. ગુજરાત હોય કે ભારત દેશ, કોઈ પણ સમાજને ક્યાંય પણ તકલીફ પડે તો વિરોધ પક્ષે એને સાથ આપવો જ પડે. એમાં કોઈ નવાઈની વાત જ સાથ નથી. આપવો, બિલકુલ લાભ લેવો બિલકુલ. એમાં બહુ આપણી મોટો સાથે ફેર છે. હિતેન્દ્ર પટેલ પણ આવી ગયા છે. હિતેન્દ્રભાઈ, એક તો સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. હિતેન્દ્રભાઈ, શું કહેશો ક્ષત્રિય આંદોલન, ચિંતાના સમાચાર કે રાહતના સમાચાર આજના દ્રશ્યો બાદ? આપનું માઇક હિતેન્દ્રભાઈ, લઈ લેશો, માઇક હાથમાં હિતેન્દ્રભાઈ. લઈ લો. હા બસ, યસ યસ. ભારતીય જનતા પાર્ટી 24/7 365 દિવસ જનતાની સાથે કનેક્ટ પાર્ટી છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશની સંગઠન છે. કરોડો અમારા સમર્થકો, શુભેચ્છકો અને પ્રાથમિક સભ્યો છે, અને પેજ સમિતિ સુધીનું અમારું સંગઠન છે. આદરણીય મોદી સાહેબ જ્યારથી કેન્દ્રમાં 2014માં વડાપ્રધાન બન્યા ત્યારથી મત માગવા માટે ભૂતકાળની જે તૃષ્ટિકરણની રાજનીતિ હતી, પરિવારવાદની રાજનીતિ હતી, તકવાદી રાજનીતિ હતી, આતંકવાદને પોષવાની રાજનીતિ હતી, શોર્ટકટની રાજનીતિ હતી, એ બધાથી ઉપર વિકાસની રાજનીતિનો નવો આયામ આપ્યો છે. અને અમે કરેલા કામનો રિપોર્ટ કાર્ડ લઈ અને જનતાની વચ્ચે જવાનું અમે નક્કી કરેલું છે. અને એટલે જ 2014માં અપેક્ષાના 5 વર્ષ, 2019માં ઈચ્છાપૂર્તિના 5 વર્ષ, અને હવે એ જે ભારતને પરમ વૈભવના શિખરે લઈ જવાની અમારી કલ્પના છે. તો અમૃત મહોત્સવથી, અમૃતકાળથી શતાબ્દી સુધીની યાત્રાનો રોડમેપ લઈને અમે જનતાની વચ્ચે જઈએ છીએ. એટલે અમારે એવા કોઈ શોર્ટકટ, આતંકવાદની જે વાત કરે છે ને એને પોષનાર કોઈ હોય, એને ઉજાગર કરનાર તો એ ભારતીય જનતા આપણે પાર્ટી. આતંકવાદને પોષનાર એવું કેવી રીતે કહી એમણે શકીએ, કહ્યું મુકેશભાઈ? કે કોંગ્રેસ કોઈ આતંકવાદને પાર્ટી પોષવાની. આતંકવાદને પોષે છે એવું આપણે કેવી રીતે ભારતીય કહી જનતા શકીએ? પાર્ટીના પ્રવક્તાના મોઢેથી સાંભળું છું, અને હું એના માટે કહેવા માંગુ છું કે આ પ્રધાનમંત્રી શ્રી બોલ્યા છે કે કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. આવા શબ્દો તેના માટે બોલવા જોઈએ તમે. તો એને આતંકવાદ, તો રામ મંદિરમાં કેમ નતા ગયા? રામ મંદિરમાં ગયો તો આ શબ્દની વાત જ અરે ના ભાઈ, આવે. રામ કોંગ્રેસ પાસે મુદ્દો તો રામ મંદિર અને રામ ભગવાન એ વિશ્વના છે, કોઈ ભારતીય જનતા પાર્ટીની માલિકી નથી. તો વિશ્વનો તો જવાનું હતું ને અરે મુકેશભાઈ. પણ એના માટે રુદિયાનો રામ જ્યારે આમંત્રણ આપશે અને નક્કી કરશે ત્યારે અમારે જવાનું થશે. હિતેન્દ્રભાઈ. એનાથી કોઈ ભારતીય જનતા પાર્ટીની ને પ્રધાનમંત્રીશ્રીની ઇવેન્ટમાં જવાનું જવાબ આપી કોઈ દો, જરૂર નથી. જ્વલનભાઈ પાસે જવું છે મારે. એટલે એમના રુદિયાનો રામ હજુ બોલ્યો નથી, એના રુદિયામાં હજુ રામ નથી. એટલા માટે અડધી રાતે સુપ્રીમ કોર્ટો ખોલાવી હતી, અડધી રાતે 2 ડઝન જેટલા વકીલો ઊભા કરી અને 2019માં એ રામ મંદિરના માટે સુનાવણી રોકાવી હતી. એટલા માટે એમને રામ સેતુને કાલ્પનિક કીધો હતો. તમે કઈ નથી એટલા કહ્યું. માટે અત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રામ મંદિર બનાવો. તમે ભારતીય જનતા પાર્ટીએ કશું નથી કીધું. એટલે આપણે- એવું આપણે- રખે ને બોલતા કે આપણે- રામ મંદિર અમે કોઈ પણ સરકાર હોત, કોઈ પણ પ્રધાનમંત્રી હોત, સુપ્રીમ કોર્ટે કહ્યું એટલે રામ મંદિર બનાવવું જ પડે. આપણે તો તમને આમંત્રણ મળ્યું હતું તો રામ ભગવાનના દર્શન. ખેર આપણે પછી અરે. આવશું. જ્વલનભાઈ, શું કહેશો? ક્યાંક મુદ્દા ભટકી રહ્યા છે. રામ મંદિરનો મુદ્દો હોય, આતંકવાદનો મુદ્દો હોય, આ મુદ્દા ચૂંટણીમાં જરૂરી છે કે બીજા ઘણા મુદ્દાઓ છે? આ લોકસભાની ચૂંટણી છે, અને લોકસભાની ચૂંટણીમાં એવું આપણે અપેક્ષા રાખી શકાય કે રામ મંદિર કે આતંકવાદનો મુદ્દો ન આવે. કારણ કે આતંકવાદમાં
સેંકડો નહીં પણ હજારો લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનેક પરિવારો છે પોતાના સભ્યો વિહોણા થઈ ગયા છે. કમાણી આપણે 2008ના અમદાવાદના 26 જુલાઈના જયવંતભાઈ, બોમ્બ ધડાકા ના જયવંતભાઈ, ભૂલી મારે પૂછવું શકાય, તમને એ છે જ્યાં અનેક જયવંતભાઈ. જગ્યાએ બોમ્બ ધડાકા થયા હતા. જયવંતભાઈ. ઇવન ટ્રોમા સેન્ટર જયવંતભાઈ, એને જયવંતભાઈ. પણ લક્ષ્ય, મારી વાત પૂરી કરી લઉં. જી એટલા માટે આ મુદ્દા જરૂરી છે, કારણ કે આતંકવાદ છે એમાં લોકો જીવ તો ગુમાવે જ, પરંતુ સાથોસાથ લોકો છે સતત ઉચ્ચક મને રહે, કારણ કે સવારમાં નીકળે એટલે કંઈ નક્કી ન હોય કે રાતના ઘરે પરત ફરશે કે કેમ. મુંબઈની ટ્રેનમાં, લોકલ ટ્રેનમાં બોમ્બ ધડાકા થતા હોય, દિલ્હીની શાક માર્કેટમાં બોમ્બ ધડાકા થતા હોય, પુલવામામાં પણ થયો. તો એ આતંકવાદ છે દેશનો સૌથી મોટો મુદ્દો છે. અને તમે જુઓ કે આ 10 વર્ષમાં, ભલે હું કદાચ એક પક્ષીય વાત કરીશ એવું લાગશે કોઈને, પણ આ દેશમાં 10 વર્ષમાં મોટા પાયે કોઈ બોમ્બ ધડાકા નથી થયા. તો દેશની આર્થિક પ્રગતિ, અને ભૂતકાળમાં પણ બિલકુલ. જ્યારે નહોતા થતા ત્યારે દેશની આર્થિક પ્રગતિ થતી જ હતી, પરંતુ જ્યારથી 1990ના દાયકાથી શરૂ થયું ત્યારથી દેશની આર્થિક પ્રગતિને જાણે નજર લાગી ગઈ હોય. અને ખાસ કરીને 2009થી 2014નો પીરિયડ યાદ કરીએ આપણે, તો એ જે આખો પીરિયડ હતો એ આ બધા મુદ્દાથી ગ્રસ્ત રહ્યો. અને એને કારણે જો તમે મૂડીઝે, ફીચે આપણું જે ડાઉનગ્રેડિંગ કર્યું હતું એ એટલા માટે કર્યું હતું કે આ દેશમાં અસ્થિરતા હતી આ પ્રકારની. અને રામ મંદિર, હવે રામ મંદિર છે માત્ર ભાવનાત્મક મુદ્દો નથી, એ આપણી આસ્થાનો મુદ્દો છે. ને ભાજપ કોંગ્રેસ ન હોત તો પણ 500 વર્ષથી એ લોકો છે લડતા હતા, ક્ષત્રિયો લડતા હતા, બ્રાહ્મણો લડતા હતા, સાધુ લડતા હતા, સંતો લડતા હતા, શીખો, નિહંગ શીખો લડતા હતા. એટલે એ પણ મુદ્દો છે, ખૂબ મહત્વનો મુદ્દો છે કે દેશમાં રામ મંદિર અહીંયા અયોધ્યામાં નહીં બને તો ક્યાં બનશે? રામલલ્લાના દરવાજા રાજીવજીએ ખોલાયા હતા, એ પણ વાત કરો. આપણે એક ડેકોરમ રાખીએ. મુકેશભાઈને આમ તો કોંગ્રેસના પ્રવક્તાઓને ડિબેટમાં જ બોલવાનું હોય છે, પબ્લિકમાં જતા, પણ અહીંયા આપણે વારાફરતી અચ્છા, બધાનો મુકેશભાઈ કીધું ને તો હું મુકેશભાઈને કદાચ મુકેશભાઈ અત્યારે આપણે ના ભૂલીએ. બરાબર. કિશનભાઈ મારા તરફથી અમે વચ્ચે કિશનભાઈ. નહીં બોલીએ, એક અમને મિનિટ, વધારે આપણે બોલવા દો. જયવંતભાઈનો turn છે. કિશનભાઈ, મુકેશભાઈએ મને બહુ સરસ વાત યાદ અપાવી અને કોંગ્રેસ માટે ફાયદાકારક પણ છે. પણ હવે આજની જે કોંગ્રેસ છે ને એ કદાચ આ મુદ્દો નહીં ઉઠાવે. હું કહી દઉં કે સૌથી પહેલી 1948ની અયોધ્યાની પેટા ચૂંટણી હતી. કારણ કે પેટા ચૂંટણી એટલા માટે હતી કે આચાર્ય નરેન્દ્ર દેવ કોંગ્રેસમાંથી એમણે 12 સભ્યો સાથે ત્યાગપત્ર આપ્યો અને 12 જણા છે એ સમાજવાદી પક્ષમાં ગયા. એ વખતનો સમાજવાદી પક્ષ જુદો હતો, અખિલેશ વાળો નહોતો. અને એમાં પેટા ચૂંટણીમાં ઉભા રહ્યા, અયોધ્યાની પેટા ચૂંટણીમાં. તો કોંગ્રેસે, શબ્દો યાદ રાખજો મુકેશભાઈ, કોંગ્રેસે બાબા રાઘવદાસને ત્યાંથી મેદાનમાં ઉતાર્યા અને ત્યાં પોસ્ટર લાગ્યા. કયા પોસ્ટર લાગ્યા? રામ અને રાવણના. રામ તરીકે બાબા રાઘવદાસ અને રાવણ તરીકે આચાર્ય નરેન્દ્ર દેવ. અને એવું કહેવામાં આવ્યું કે આચાર્ય નરેન્દ્ર દેવ તો નાસ્તિક છે, એ ક્યારેય રામ મંદિર નહીં બંધાવે. તો સૌથી પહેલું રામ મંદિરનો જે મુદ્દો લાવ્યો તો કોંગ્રેસ લાવ્યા હતા. અને બાબા રાઘવદાસે ઘરે ઘરે જઈને તુલસીની માળા વેચી હતી અને કીધું હતું કે અમે રામ મંદિરનું અહીંયા બનાવીશું. તો આ મુદ્દો કોંગ્રેસે કેમ છોડી દીધો? પ્રશ્ન એ થાય છે. અત્યારે તમે ગયા હો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં તો કેમેરો તમારા ઉપર પણ ફરજ, તમે પણ કહેત કે ભાઈ અમે રાજીવ ગાંધીએ તાળા ખોલાવ્યા હતા. વસવાનો એક સમય પણ તમને મળી જતો. પહેલી વાત એ કહું છું મારી કે પાસે રામ ફરી આવું, મંદિરના અને રામ સમાચારો આવી ભગવાનના રહ્યા છે ગુજરાત ફર્સ્ટના વોર રૂમ થી સતત જે સમાચારો છે આવી રહ્યા છે. બઝર વાગ્યું છે અને સક્રિય આંદોલન વચ્ચે સૌથી મોટા સમાચાર, જામ સાહેબના વડાપ્રધાનને આશીર્વાદ મળ્યા છે. જામ સાહેબે વડાપ્રધાન મોદીનું પાઘડી પહેરાવી સન્માન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામ સાહેબ સાથે મુલાકાત પણ કરી. જામ સાહેબ શત્રુ શૈલ્યજીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા, નિવાસ સ્થાન પર મુલાકાત થઈ. જામનગરની સભામાં પણ પીએમએ તેમને યાદ કર્યા. જામ સાહેબ પાઘડી પહેરાવે પછી કાંઈ બાકી ના રહે. શું કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ પણ આપણે સાંભળી લઈએ. થતું હશે કે નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આયા અને મુખ્યમંત્રી પાઘડી પહેરાવા જતા હતા તો મેં કહ્યું તમે આના ઉપર જ મૂકો, મારે આ પાઘડી ઉતારાય એવું નથી. હું આવતા રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો. અને મારું સૌભાગ્ય છે
કે મારા ઉપર એમનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે, સમગ્ર પરિવારનો અનન્ય પ્રેમ રહ્યો છે. અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ ના રે ભાઈ. અને એટલે મેં કહું મારે માટે તો જામ સાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે. મુકેશભાઈ, જામ સાહેબે પાઘડી પહેરાવી, ક્ષત્રિયોનું આંદોલન હતું, સાહેબે સ્ટેજ ઉપરથી કહી દીધું કે જામ સાહેબ પાઘડી પહેરાવે એટલે મારા માટે કઈ બાકી ન રહે. જે સૌરાષ્ટ્રને મેસેજ પહોંચવાનો હતો તે મેસેજ પહોંચી ગયો. જામ સાહેબ છે ને રાજવી છે અને એમને દરેક ઉપર આશીર્વાદ જ હોય, એટલે એમાં કઈ પ્રધાનમંત્રી ગયા તો એમને પણ આશીર્વાદ તો આપે. પણ હું કહું છું કે આજે પ્રધાનમંત્રી શ્રીનું એવું સ્ટેટમેન્ટ છે કે જામ સાહેબ આશીર્વાદ આપે એટલે કઈ બાકી ના હોય, બરાબર? તો હું એ માનું છું કે જ્યારે રૂપાલાજીએ જે વાત કરી હતી અને ક્ષત્રિય સમાજની એક જ માંગણી હતી કે તમે ઉમેદવાર બદલી નાખો, તો શું જામ સાહેબને ઠેસ નહીં પહોંચી હોય? કેમ તમને આજે જામ સાહેબ યાદ આવ્યા? જામ સાહેબ રૂપાલાજીને બદલતી વખતે યાદ કેમ ના આવ્યા? રોટી બેટીના વ્યવહાર કર્યા છે, આવા શબ્દ બોલનારને તમે કેમ ન બદલ્યો? એનું કારણ પણ તમે જામ સાહેબને કહી શકો. મુકેશભાઈ, હિતેન્દ્રભાઈ, આજે જ કેમ યાદ આવ્યા? જો ભારતીય જનતા પાર્ટી, મારી ઓપનિંગ કોમેન્ટ્સમાં મેં કીધું ને એ પ્રમાણે મારો અનુભવ છે કે કોંગ્રેસની જે રાજકીય જાજમ છે એ ખસી ગઈ છે, અને એટલે જનતાની વચ્ચે જઈને કોઈ મુદ્દો ઉપાડે, ભારતીય જનતા પાર્ટીના કરેલા કામમાં એ નવા સુધારા સૂચવે અથવા નવા કામ સૂચવે એવી સ્થિતિ નથી. અને એટલે એમની પાસે એટલા માણસો પણ નથી. જનતાનો તો વિશ્વાસ ગુમાવી દીધો છે, પણ એના પોતાના પરિવારના લોકો પણ નીકળી ગયા છે. એટલે હું બાવને મંગળદાસની પેલી ટોળી હતી ને એમાંથી એ લોકો નીકળી ગયા છે. અને એટલા માટે હવે એમની પાસે ખેડૂતો આંદોલન કરે તો પહોંચી જવાનું, કોઈ સમાજ આંદોલન કરે તો પહોંચી જવાનું, કોઈ કર્મચારી આંદોલન કરે તો પહોંચી જવાનું. પણ બને છે એવું કે આ લોકપ્રિય સરકાર બધાનો અવાજ સાંભળે છે અને ક્યાંય જેવી જરૂર પડે એવી એમની સંમતિ સાથે આંદોલન સમેટાઈ જાય છે અને એની સાથે સાથે કોંગ્રેસ પણ સમેટાતી જાય છે. આવા સંજોગોમાં મેં અગાઉ કહ્યું એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી અને પાછા એની પાસે વક્તાઓ કેવા કે અમે એક્સરે કરાવશું અને બધાની જે સંપત્તિ છે એમાંથી અડધી છે તમારે રાજ્યને આપી દેવી પડશે. અને રાજ્ય કોને આપશે? જેને બહુ બાળકો છે અને જેને જરૂર છે એને આપશે. એટલે તૃષ્ટિકરણની રાજનીતિ એ દિવસથી તો ચાલી હતી. અબ્દુલ્લા સાહેબ ખબર નહીં એમના શું સગા થતા હતા, એટલે સરદાર સાહેબને કાશ્મીર લઈ લીધું અને જે સ્થિતિ બની અને જીતેલું કાશ્મીર યુનોમાં લઈ ગયા અને કરોડો ખરબો રૂપિયાના ખર્ચથી આજ સુધી આપણે કાશ્મીરની પીડા વેઠીએ છીએ. 4.5 લાખ પંડિતોની જે દશા છે એની એ સ્થિતિ શું છે? અને એસસી એસટી ઓબીસી એ લોકોને ત્યાં હજુ અનામત નહોતી મળતી. આ તો આભાર અમિતભાઈનો, આભાર નરેન્દ્રભાઈનો કે કાશ્મીરને ભારત સાથે જોડ્યું તો ત્યાં બધા જ નિયમો, બધા જ કાયદા, બધી જ સબસિડી જે ભારતના લોકોને મળતી હતી એમને ત્યાં મળતી થઈ. એટલે વાત કરે એસસી એસટી ઓબીસીની અને પાછી એની અનામત કર્ણાટકમાં મુસ્લિમને આપી દે, આંધ્રપ્રદેશને મુસ્લિમને આપી દે અને પાછું એવું કે આ દેશ પર સંસાધનોનો સૌથી મોટો અધિકાર હોય તો મુસ્લિમોનો છે અને એમાંથી અમે સંપત્તિ છે એ બધાને વેચી દઈશું. બિલકુલ. રાજનીતિમાં કયા મુદ્દાઓને સ્થાન હોવું જોઈએ? 7 તારીખે ગુજરાતમાં વોટિંગ થવાનું અને આજની આ બેઠક, આજની કેટલો ફાયદો ક્ષત્રિય સમાજ? કે પહેલી વખત પ્રધાનમંત્રીએ મૌન તોડ્યું, કેટલો ફાયદો થશે? આમાં તો હવે પૂરું થઈ ગયું ને. હવે જે જામ સાહેબ સહિત 45 જે ક્ષત્રિય અને ખાસ કરીને પૂર્વ રાજવી એમનો ટેકો મળી ગયો તે પરિવારોનો. એટલે હવે એમાં વાત, કારણ કે તમે એના માટે તો આંદોલન કરેલું અને ઘણા વખતથી એમાં સામે પહેલા રાહુલજીનું પણ નિવેદન આવ્યું, એવું ઉમેશ મકવાણાનું પણ નિવેદન આવ્યું. અને એ બાબતે જે આંદોલનકારી છે, હું આખો સમાજ ગણતો જ નથી, કારણ કે આખો કોઈ ક્યારેય કઈ સમાજ છે આખો આંદોલન કરતો જ નથી હોતો. આજે કોઈ પરિવારમાં હવે ઇન્ડિવિજ્યુઅલિઝમ એ આખી અલગ સોશિયલ ચર્ચા થઈ જશે. ઇન્ડિવિજ્યુઅલિઝમ એટલું વધી ગયું છે. પહેલા સંયુક્ત પરિવાર હતા એટલે ઘરમાં દાદા હોય, એના 3 બાળકો હોય, એના પાછા 5 સંતાનો, એટલે કુલ 15 જણાનો એક ફેમિલી થતું હતું. એટલે એમાં દાદા કે એમ જ બધાને મત આપે કે ઘરમાં ખરીદી કરે. હવે ઇન્ડિવિજ્યુઅલિઝમ એટલું વધી ગયું છે કે બાળકની કંઈક અલગ પ્રકારનું આઈસ્ક્રીમ ખાવો હોય છે,
પત્નીનો કંઈક અલગ પ્રકારનો આઈસ્ક્રીમ ખાવો હોય છે અને પતિને કંઈક અલગ પ્રકારનો આઈસ્ક્રીમ ખાવો. આવા સમયમાં હું નથી માનતો કે કોઈ એક સમાજ આખો કોઈ એક તરફ ચાલતો હોય. એટલે માનો કે હું એમ પણ કહીશ કે 46 રાજવી જે પૂર્વ રાજવી છે એમણે સમર્થન આપ્યું એટલે એનો અર્થ એવો પણ નથી કે આખો ભાજપ તરફ ઢળી જશે. એ કોંગ્રેસમાં પણ જઈ શકે છે. વાત એ છે મૂળ કે ભાજપને અત્યારે રાહત થઈ ગઈ છે કે એક જે રાજવી પરિવારો છે એને કહેવા માટેનો એક મુદ્દો મળી ગયો છે. બતાવો પણ જયવંતભાઈ, મુકેશભાઈ તમારાથી કંઈક અમને શ્વાસમાં શ્વાસ આવ્યો કે થોડા ઘણા પણ મુકેશભાઈ તમે ક્યાં સુધી બીજાના ભરોસે રહેશો? અલ્પેશ ઠાકોરના ભરોસે, ઉપર ક્યાં સુધી આપણે હાર્દિક દુકાન પટેલના ચલાવીશું? ભરોસે, હાર્દિક પટેલ, જીતેન્દ્રભાઈ અલ્પેશ કીધું એમ ઠાકોર, આંદોલનો, આ તમામ લોકોના આપણે ભરોસે કેમ આ વખતે આવ્યો તો ક્ષત્રિયો? જ્વલનભાઈ કીધું ક્ષત્રિયનું તો તમારા મોઢા પર સ્માઈલ દેખાડી. ભાજપ કે છે કોંગ્રેસમાં અમારી કીધું. પાસે પેજ પ્રમુખ છે, સંગઠન છે, એટલે તમારી પાસે એટલે એમ આંદોલનના નહીં, ભરોસા સિવાય કાંઈ નથી. રાજકોટના ઉમેદવાર રૂપાલાજીને કોંગ્રેસે કહ્યું ને બોલ્યા હતા. રૂપાલાજી બોલ્યા એટલે જીભ કોંગ્રેસે લપસી હશે. કહ્યું ને બોલ્યા હતા. જીભ લપસી હતી એમની. અરે જીભ લપસી ગઈ. હમણાં રાહુલજી ની વાત કરતા હતા એ બોલ્યા. અરે જે રાહુલજી બોલ્યા ને એ તો નરેન્દ્રભાઈ મોદી આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી સંસદમાં બોલેલા છે. એટલે ખોટી એક મોર આંગળી વિડીયો છે, કોઈની ફેક બાજુ વિડીયો છે, કરીએ ભાજપે એવું ને કીધું. તો 4 આંગળી આપણી બાજુ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ આજે ગુજરાત અને દેશમાં છે. અને હું તો કહું છું કે તમે મુદ્દા ઉપર આવો ને. તમે ક્યારેય પ્રધાનમંત્રી શ્રી પોતાની જાહેર સભામાં એવું નથી કહ્યું કે અમે કાળું ધન પાછું લાવીશું. એ મુદ્દો આજે પણ લટકેલો છે. અમે 15 લાખ રૂપિયા બધાના ખાતામાં જમા થશે એ આજે પણ એક ચુનાવી જુમલા થાય એવું કીધું. હા, તમારી પાસે મુદ્દા શું છે? આપણા ગૃહમંત્રી શ્રી જે દેશના એ જાહેર સભામાં એવું કે જોજો વેજલપુર નાકું છે. અરે ભાઈ, તમે 26 માંથી 26 ની વાત કરો, 5 લાખ થી જીતવાની વાત કરો અને વેજલપુર નાકું તમારે કેમ બતાવવું પડે? મને એ સમજ નથી પડતી. અને અત્યારે તો મતદારમાં એવી અંદર વાત થાય છે કે 13 પુલ તૂટ્યા, 25 પેપર તૂટ્યા. કારણ તૂટ્યા કે કે ફૂટ્યા? ના, મારી વાત સાંભળો. હા, એટલે એમને 25 પેપર તૂટ્યા કે ફૂટ્યા? ફૂટ્યા. હા, એમ. 25 પેપર ફૂટ્યા. હા. કારણ કે જોયા જાણ્યા વગર 156 છૂટ્યા. આ મતદારોની અંદર અત્યારે વાત ચાલે છે. પણ અને એમાં મુકેશભાઈ, વાત એક જ- મુકેશભાઈ, પ્રેમથી સવાલ, પ્રેમથી. રાજસ્થાનના પેપર નતા ફૂટ્યા ગેહલોત સાહેબની સરકાર? અરે હું કહું છું પેપર નતા ફૂટ્યા સવાલ. અરે દરેક સરકારમાં ફૂટતા હશે. હું ગુજરાતની વાત કરું છું અને જવાબ પ્રધાનમંત્રી આપો. હું એમ કહું છું. અશોક ના, એક મિનિટ, ગેહલોતના મારી વાત પૂરી સપીએ કરો. પકડાયા હતા અને એમાં. મારી વાત પૂરી કરો. 300 કરોડ કે રૂપિયા પકડાયા હતા. પ્ર- પેપર ફૂટવાનો ના, જે આરોપી તમે હતો. મારી વાત પૂરી કરો તો આ બોલો, મુકેશભાઈ, હું એવું કહું છું કે પ્રધાનમંત્રી લોકલાડીલા છે. બધાને કે હિંમતનગરમાં તમારી જરૂર છે, તમારી જરૂર છે, તમારી. પણ સાહેબ, તમે 15 પૈસાના પોસ્ટકાર્ડની વાત કરીને ગયા હતા તો પેપર ફૂટ્યા ત્યારે તમે જાહેરમાં ક્યાંય બોલ્યા પ્રધાનમંત્રી કે મારી બહેનો, મારા ભાણિયાના પેપર ફૂટ્યા છે, હું જાહેરમાં કબૂલ કરું છું? ક્યારેય બોલ્યા નથી? બોલ્યા. તમે પોતે જે મંગળસૂત્રની વાત કરી છે પછી આજે નેક્સ્ટ મુદ્દો, કોંગ્રેસની નેક્સ્ટ સરકાર આવશે તો મુદ્દાઓની મંગળસૂત્ર રાજનીતિ. મુકેશભાઈ, તમે છીનવાઈ કીધું મુદ્દાઓની રાજનીતિ. ના, મુદ્દા તો તમે મુદ્દો જ કીધું છે આ. પછી- આ મુદ્દો જ છે. નેક્સ્ટ આવીએ. Next, જીતેન્દ્રભાઈ, આપની જીતેન્દ્રભાઈ, પ્રતિક્રિયા. આ તમે કીધું ભેગું કરી રાખો, જે કંઈ ભેગું લેવા હોય બોલવા. આમાં મને મુકેશભાઈ માટે સહેજે વાંધો નથી. તમે એનો થોડો વધારે પણ કોઈને સમય આપણે આપજો. તો દેશ માટે પણ વાત કરી રહ્યા છીએ. મુદ્દાઓની રાજનીતિ કરે. જો મુદ્દાની રાજનીતિ કરવી હોય તો પરેશભાઈ એમ કે પાણીપુરીના 10 રૂપિયાના 20 રૂપિયા થઈ ગયા, કે લિપસ્ટિકના આટલા ભાવ થઈ ગયા. હવે આ કોંગ્રેસ પાસે દેશની જનતા શું અપેક્ષા રાખે? એને એમ પૂછવાનું હતું કે રોજ કેટલા કિલોમીટર રોડ બને છે? અમારા સમયમાં 4 કિલોમીટર બનતા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકાર 40 કિલોમીટર બનાવે છે. 60 યુનિવર્સિટી, અત્યારે 160 યુનિવર્સિટી થઈ. એક એમ્સ હતી, અત્યારે 7 એમ્સનું કામ ચાલુ છે. એક આઈઆઈટી હતી, અત્યારે 16 આઈઆઈટીનું કામ ચાલુ છે. તો કોમ્પિટિશન એવા પ્રકારની હોવી જોઈએ. એને એવું કહેવું પડે કે અમે બુલેટ ટ્રેનનો પ્રયત્ન કર્યો તો પણ ના કરી શક્યા, પણ મોદી સાહેબે કરી દીધો. અને વંદે ભારત ટ્રેન માટે અમે સપનું જોયેલું, જીએસટી માટે અમે સપનું જોયેલું, કોમન સિવિલ કોડ માટે અમે સપનું જોયેલું, પણ અમે કશું ના કરી શક્યા. મોદી સાહેબે કર્યું, એના માટે એમને અભિનંદન. પણ હવે પછી અમે આવશું તો એના કરતાં 1 બુલેટ ટ્રેન નહીં, 2 બુલેટ ટ્રેન લાવશું. અમે 5 આઈઆઈટી નહીં, 25 આઈઆઈટી બનાવીશું. મેડિકલની સીટો 500માં ગુજરાતની હતી તો 7000 થઈ ગઈ, અમે 14000 કરી દઈશું. એવું કહેવાના બદલે પાણીપુરીની વાત કરે છે. અને જનતા મુદ્દાની રાજનીતિ કરે છે. હું, તમે અને મુકેશભાઈ ગમે તે મુદ્દા ઉપર ચાલે, જનતાને જોઈએ છે કે મારા ઘરે ગેસનું કનેક્શન હોય, મારા ઘરે શૌચાલય હોય,
મારા ઘરે નળનું કનેક્શન હોય, મારે પોતાનું ઘરનું ઘર હોય, મારા ઘરે કોઈ બીમારી આવી જાય તો દાગીના ના વેચવા પડે, 10 લાખ રૂપિયા સુધીની સારવાર આયુષ્માન ભારત કાર્ડથી થાય, મારા ઘરમાં પ્રસૂતિનો પ્રસંગ આવે અને માના પેટમાં ગર્ભ હોય ત્યારથી સરકાર ચિંતા કરે, એનું રસીકરણ થાય, એને સુખડી અપાય, એને મફત ડિલિવરી થાય, એને ખિલખિલાટ જામનગરમાં મંચ પરથી ભાજપનું જ એક મોટું શક્તિ પ્રદર્શન, હું બિલકુલ કહીશ કે પૂનમ માડમ માટે કપડા ચડાણ હતા, ક્ષત્રિય આંદોલન હતું, અનેક વિરોધ થતા હતા, પરંતુ પીએમ મોદીએ છેલ્લી વખત મેદાનમાં ઉતરવું પડ્યું, કારણ કે તમામ લોકોને ખબર હતી કે જે વન સાઇડ હતું તે રૂપાલાના નિવેદન બાદ જામનગરમાં પિક્ચર બદલાયું હતું અને હવે પૂનમ માડમના સમર્થનમાં તમામ મોટા નેતાઓ હાજર રહ્યા. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, લેઉવા પટેલ આગેવાન અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, રીવાબા પણ હાજર રહ્યા, આરસી ફળદુ, મેળુ બેરા, પબુભા માણેક, આ તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. કારણ કે હિતેન્દ્રભાઈ, હું બિલકુલ ખચકાઈશ નહીં, કહીશ કે કારણ કે ક્યાંક રૂપાલાના આંદોલનમાં રાજકોટમાં અસર ઓછી, જામનગરમાં અસર વધારે હતી, તેના કારણે આજે જામ સાહેબ બાપુને પણ પીએમ સાહેબ મળ્યા. શું સ્થિતિ ખરેખર હવે જામનગરની સ્થિતિ બદલાશે? નહીં, આપનું આકલન છે ખોટું છે એવું કહેતો નથી, પણ અનેક પરિબળો કામ કરે છે. મેં કીધું એ પ્રમાણે અમારી પાસે નેતા છે, નીતિ છે અને નિયત છે. અને નરેન્દ્રભાઈ જેવું વૈશ્વિક નેતૃત્વ, તમે આજે એનો ચમત્કાર પણ જોયો છે, તો એવું વૈશ્વિક અને પ્રમાણિક નેતૃત્વ. મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી. કેવી ગેરંટી? 500 વર્ષનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. કાશી વિશ્વનાથ મંદિરમાં 300 નતા ઉભા હતા, આજે 3000 લોકો એક સાથે દર્શન કરે એવી સ્થિતિ બની. મહાકાળી માતાનું મંદિર પાવાગઢમાં નજીકમાં છે, મુકેશભાઈએ જોયું છે, 50 લોકો નતા ઉભા રહી શકતા અને બાજુમાં અજાન પોકારાતી હતી. આજે 3000 લોકો એક સાથે દર્શન કરી શકે એવું મહાકાળી માતાનું મંદિર બનાવ્યું. સોમનાથની વાત કરો, અંબાજીની વાત કરો, બહુચરાજીની વાત કરો, કરતારપુર કોરિડોરની વાત કરો, ઉજ્જૈન મહાકાલની વાત કરો. એટલે વિકાસ ભી ઓર વિરાસત ભી, સુરક્ષા ભી ઓર સમૃદ્ધિ ભી. તમે સર્જિકલ મારો પ્રશ્ન જામનગરનો, તો મને સારું લાગે Yes, જામનગરનો yes. જવાબ. જીતેન્દ્રભાઈ, પ્રશ્ન એ હતો પ્રશ્ન કે જામનગરનો. લેવા પટેલના ઉમેદવાર કોંગ્રેસે આપ્યા એ દિવસથી જ આ બેઠક ઉપર ગણિતો બદલાઈ ગયા, કારણ કે આહિર વર્સિસ આહિર વાળી વાત આ વખતે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે બહુ વ્યવસ્થિત રીતે ઉડાડી દીધી. ભારતીય જનતા લેવા પાર્ટી પટેલ આવ્યા, નરેશ પટેલ કહીને ગયા કે મને ગમ્યું કે કોંગ્રેસ અહીંયા અને લેવા અને પટેલના એ વચ્ચે દીકરાને ટિકિટ પરસોત્તમ આપી. રૂપાલાનું અને એની નિવેદન. વચ્ચે સક્રિયો આવી ગયા. ભારતીય જનતા પાર્ટી આના કરતા અનેક આંદોલનો પાર કરીને આવી છે, અનેક મુશ્કેલીઓ પાર કરાવી, અને બધા લોકોને અમે સમજાવી શક્યા છીએ, સમર્થનમાં લઈ શક્યા છીએ. એના કરતા ઉપર અમારી પાસે મેં કીધું એ પ્રમાણે કરેલા કામનો હિસાબ છે. પ્રત્યેક ઘેર અમારા આયુષ્માન કાર્ડ થી ઓપરેશન કરેલો એક વ્યક્તિ છે. તમે મારી વાતનો પ્રત્યેક જવાબ ઘેર નથી આપ્યો. અમારી એક વિધવા મારી બેન વાત- છે જેને મારી જે 1000 વાત રૂપિયા મળે હતી, વાતને છે. તમે પ્રત્યેક ઘરમાં અમારો એક કિસાન મુકેશભાઈ, છે આપનો જવાબ. જેને 6000 રૂપિયા હિતેન્દ્રભાઈ, કિસાન હું સન્માન તમને નિધિ જે મળે. સવાલ પૂછું, તમે મને બીજા મુદ્દા પર. મુકેશભાઈ, તમે તમારી વાત મૂકતા હતા, હિતેન્દ્રભાઈએ જે વાત કરી એનો જવાબ. સૌથી પહેલા તો તમે જે કહેવા માંગો છો ને કે આજે પ્રાણ પુરાયા છે, એ પૂનમબેન બેઠક હારી જશે. આ મારા શબ્દ અત્યારથી લખી રાખો. બીજી વાત કરું, અને ક્ષત્રિયોના ભરોસો કયો, કોંગ્રેસના ભરોસે આ નિવેદન છે? હું મુદ્દાના ભરોસે કહું છું. પ્રજા ત્રાહિમામ છે આજે, એના ભરોસે કહું છું. ક્ષત્રિયનું આંદોલન હોય કે બીજા કોઈ પણ સમાજનું આંદોલન, એનો ટેકો મળે ના મળે એ 2 નંબરની વાત છે, પણ મુદ્દા જે દેશની અંદર છે, ગુજરાતની અંદર છે, એ સાહેબ પહેલા પ્રજા જુએ છે. એમણે વાત કરીને કે પરેશભાઈ ધાનાણી પાણીપુરીની વાત કરે છે, એટલે એનો મતલબ એવો છે કે લોકલાડીલા પ્રધાનમંત્રીને ભારતીય જનતા પાર્ટીએ 80 કરોડ લોકોને મફત અનાજ આપ્યા કરવું છે, નીચેના લોકોને ગરીબ અને ગરીબ રાખવા છે, અને મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને તમારે માલે તુજાર કરવા છે. રૂપિયાવાળા થતા જાય, ગરીબ થતો જાય. આમ નીતિ તમારે લાવવાની છે. આ નીતિ ગુજરાતની જનતા હવે સાખી નહીં લે. બીજી વાત કરવા માંગુ છું આયુષ્યમાન કાર્ડની. સાહેબ, કોંગ્રેસની સરકારોમાં સિવિલ હોસ્પિટલ કોણે બનાવી? એમણે બનાવી હતી. આવી કોઈ હોસ્પિટલ એમણે બનાવી છે એની અંદર મફત સારવાર થતી હતી. આયુષ્યમાન કાર્ડ તો હવે તમે લાવ્યા, પણ સિવિલની અંદર થતી હતી. બીજી વાત કરું કે મેડિકલ કોલેજ ભાવનગરમાં સૌથી પહેલી કોંગ્રેસ પક્ષની સરકાર લાવી. તમે કેમ ભૂલી જાવ છો? આ બધું બનાવ્યું તમે. એમ્સ કોણ લાવ્યું? એમ કોને? તમે જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છો એ એમ્સ કોંગ્રેસ પક્ષ લાવ્યું અને યુપીએની સરકાર લાવી. બીજી વાત કરું, આયુષ્યમાન કાર્ડની અંદર 7.5 લાખ આયુષ્યમાન કાર્ડ ભ્રષ્ટાચાર થયો છે. એક જ નંબર ઉપર રજીસ્ટ્રેશન. કેમ તમે આ વાત જાહેરમાં કબૂલતા નથી કે અમે જે યોજના લાવીએ છીએ પણ એ ભ્રષ્ટાચારી છે? તમે નળ સે જળ યોજનાની વાત ગુજરાતમાં કરી. મેં જોયું છે આદિવાસી વિસ્તારમાં અને કેટલાય વિસ્તારોમાં
સાહેબ ત્યાં પાઇપ નંખાઈ હોય ને ત્યાં પાણી ના આવતું હોય આ નળ સે જળ મુકેશભાઈ, યોજનાનો મુકેશભાઈ, 7,500 ચર્ચા કરવી છે, સમય કરોડ બ્રેકનો થયો છે, રૂપિયાનો તમારી પાસે આવશું. ભ્રષ્ટાચાર છે. તમારી વાત આવશું. સારી વાત પૂરી બ્રેકનો થતી સમય નથી. છે, બ્રેક બાદ બ્રેક ચર્ચા બાદ ફરી કરીશું. તમારાથી તો શરૂ ઘમાસાન કરીશું. ચાલુ રહેશે, સંખના ચાલુ રહેશે, પરંતુ હાલ સમય થયો છે નાનકડા વિરામનો, પરંતુ તમે ક્યાંય ન જતા, કારણ કે હજુ પણ ક્ષત્રિય આંદોલનની અસર કેવી છે તેની પણ ચર્ચા કરવી છે અને પ્રિયંકા ગાંધીના પ્રવાસ વિશે પણ ચર્ચા કરવી છે. વેલકમ બેક. શંખનાદ આપણો શરૂ છે અને આ જ શંખનાદમાં હવે આપણે જે ચર્ચાઓ કરી રહ્યા છે જયવંતભાઈ, હિન્દુ મુસલમાન મુદ્દાઓ, પણ તમામની વચ્ચે એ પ્રજા કે જે પ્રજા પાસે ટાણે ટાણે કરીને ખાવાના ઠેકાણા નથી, એ પ્રજા કે જેનું બાળક આજે પણ સરકારી સ્કૂલમાં ભણવા માટે મજબૂર છે, એ વ્યક્તિ કે જે 500 રૂપિયા દાડીની જગ્યાએ 150 રૂપિયામાં કામ કરવા પણ મજબૂર છે. આ મુદ્દાઓ ઉપર કેમ કોઈ પણ પક્ષ નથી વિચારતા, ન ભાજપ, ન કોંગ્રેસ, ન આમ આદમી પાર્ટી કે આખા દેશની અંદર જેટલા પણ સામાન્ય જનતાનો વિચાર કે સામાન્ય જનતાની વાત એ માત્ર ચૂંટણી ભાષણોમાં હોય છે, સરકાર બન્યા પછી કેમ નહીં? બહુ દુઃખની વાત છે કે આપણે ત્યાં સમાજ કારણ એટલું બધું થઈ ગયું છે હવે, એટલે ચૂંટણી ટાણે તમે જોશો કે વિવિધ સમાજના આગેવાનો ફૂટી નીકળે છે, એમના સંમેલનો ભરાય છે અને એમાં અમારા સમાજને એટલી બેઠકો મળવી જોઈએ એવી વાતો થાય છે અને ન થાય તો બ્લેકમેલ કરવાની વાત થઈ છે કે અમે ફલાણા પક્ષનો બહિષ્કાર કરીશું. બીજી બાજુ પક્ષોને પણ એક ફાવતું એટલા માટે જડે છે કે તમે થોક બંધ આ ફલાણા આગેવાન છે, ફલાણા સંપ્રદાય છે, તો એ અથવા તો ફલાણો પંથ છે, તો એ વિશેષ ધર્મ વિશેષ વર્ગ એના એક બોલથી ઇમામનો ફતવો બહાર પડે. ગોવાના બિશપે હમણાં વાત કરી કે સેક્યુલરિઝમને જોવો કે પછી કોઈ ઇમામ ફતવો બહાર પાડે એટલે એની તરફ બધા ઘેટાની જેમ દોરવાઈ જતા હોય છે ને બધાને સમાજને એવું લાગે છે અથવા તો ધર્મ વિશેષને એવું લાગે છે કે અમારો પંથ ખતરામાં છે અને પછી કોરાણે રહી જાય છે. બીજી બાજુ પક્ષો પણ ક્યાંક ને ક્યાંક એવી વાત કરતા હોય છે. અત્યારે તમે જુઓ કે આ જે વાત ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે શા માટે કરવી જોઈએ કે અમે સરકારી કોન્ટ્રાક્ટમાં પણ પંથ વિશેષના લોકોને પ્રાયોરિટી આપશું, અથવા તો ભૂતકાળમાં એવું કેમ કહેવું જોઈએ કે અમે સરકારી સંસાધનો ઉપર પહેલો હક છે ગરીબ મુસલમાનોનો છે. આ પ્રકારનું કહીને તમે મુદ્દો આપી દો છો. સામે પક્ષે ભાજપ છે એ ઝીલી લે છે. ભાજપને પછી વેજલપુરનું નાકું યાદ આવે છે, પણ ભાજપને તમે પ્રશ્ન કરો કે પાલડીમાં વરસાદ સોસાયટીનો પ્રશ્ન કેમ નથી ઉકેલાતો, કે કેમ અનેક જગ્યાએ અશાંત ધારો આજે પણ લગાડવો પડે છે, કેમ રામનવમી એ શોભાયાત્રા નથી નીકળી શકતી શાંતિથી, કેમ કટ્ટરવાદી તત્વોને તમે કાબૂમાં નથી લેતા, તો એ પ્રશ્ન ભાજપને પણ પૂછાવો જોઈએ. વાત એ થાય છે કે પછી આખી જે ચૂંટણી છે એ હવે દાખલા કે આજે મલ્લિકાર્જુન ખડગેજીએ એવું કહ્યું કે અમારા ઉમેદવારનું નામ શિવ ઉપરથી છે અને એ રામને હરાવશે. તો આ તમે વૈષ્ણવ અને શૈવ પંથીઓ વચ્ચે તમે ઝઘડો જે કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને ભાજપને તાસક ઉપર મુદ્દા આપી રહ્યા છો, તો તમારી પાસે મુદ્દા એનો અર્થ એવો છે કે તમારી પાસે નથી. તમે કર્ણાટકમાં છે મુસલમાન હોવાના કારણે તમે આરક્ષણ આપો છો. આજે એ ક્યાં આધારે બાબા સાહેબ આંબેડકરે પણ ના પાડી હતી, આખી સંવિધાન સભામાં ચર્ચા થઈ હતી કે કોઈ પંથના આધારે ક્યારેય આરક્ષણ નહીં આપી શકાય. આરક્ષણ એટલા માટે અપાય છે કે હિન્દુ સમાજની અંદર દલિતો આદિવાસીઓને સમાજના કારણે અન્યાય થયો છે, હજુ પણ થઈ રહ્યો છે. આજે પણ એક જે ક્ષત્રિય આગેવાન મહિલા છે એમ કહે છે કે તમારે સાફા નહીં પહેરવાના, તમારે કડી નહીં પહેરવાની, તમારે ઘોડી ઉપર નહીં બેસવાનું. તો આ કયા પ્રકારની માનસિકતા જ્ઞાતિવાદમાંથી બહાર નથી આવતા. મુકેશભાઈ, જ્ઞાતિવાદમાંથી બહાર આવવું પડશે, મુદ્દાઓ આધારિત વાત કરવી પડશે. મુદ્દા આધારિત વાત કરીને કિશનનો પણ એ જ સવાલ હતો. આ વખતે મુદ્દો તો આવી ગયો, પરંતુ કયો આવ્યો? સક્રિય વાળો. તમારી પાસે એક જ મુદ્દો, આ મુદ્દા સિવાય પછી શું? જુઓ, આજે પણ 30 લાખ પદ ખાલી છે સરકારી ભરતીમાં. શું એને તમે મુદ્દો નથી ગણતા? એ આ સરકારો કરી ના શકી. હવે આ સરકારના લોકો કે પ્રવક્તાઓ એવી વાત કરે કે અમે સી પ્લેન આવ્યું એ ઉડી ગયું ક્યાં આજે ખબર નથી, નવા એરપોર્ટ બનાયા જરૂરી છે, બુલેટ ટ્રેનની વાત કરી જરૂરી છે અને કરવું જોઈએ. પણ હું કહું છું 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને 10 વર્ષમાં તૈયાર ભાણા ઉપર બેઠેલા પ્રધાનમંત્રી આજે એમ કે મેં બધું કરી નાખ્યું, એ બિલકુલ અયોગ્ય છે. અને ભારત દેશની જનતા હવે સમજી ચૂકી છે કે તમે 2019માં એવું કહ્યું
કે હું ખાડા પૂરતો હતો અને તરત તમને જીતાડ્યા. હવે તમે 2024માં કે હું તમને 2047નો પ્લાન આપી દઉં, 25 વર્ષનો પ્લાન આપી દઉં, ત્રીજી અર્થવ્યવસ્થા બનાવી દઉં, પણ મને એમ થાય છે કે તમે જે પ્રચાર કરો છો કે 80 કરોડ લોકોને મફત સડેલું અનાજ આપો છો, જે કોંગ્રેસે એવું કરેલું કે રેશનિંગ કાર્ડ વ્યાજબી ભાવની દુકાન આઝાદી પછીથી આ અમલમાં હતી કે જેના બે છેડા ભેગા ના થતા હોય એ વ્યાજબી ભાવે રાશન, તેલ કે કોઈ પણ વસ્તુ લઈ શકે તમે અને યાદ રાખજો, છેડા તમારી ભેગા પાછળ. કરી હા, અને આ એનો જ મુદ્દે પેટનો આવીશ. ખાડો વચ્ચે એક પૂરી સમાચાર શકે, અને પછી તમે- નહીં કે મફત વધારો અનાજ વાળો. આપી અને એને પાંગળો બનાવી દેવો એ કામ નહીં કરવાનું. ગરીબ માણસને હંમેશા તમે રોજગારી નથી આપી શક્યા, ભૂખે મરવા એટલે દેવાનો તમારે અનાજ પાંગડો ને કોઈ ગરીબ હોય તો ભૂખે મરવા દો, સરકાર મરી જાય તો તમે આક્ષેપ કરો કે આ ભૂખે મરી ગયો. કિશનભાઈ, હું એવું કઉ છું કે એમ નહીં. ગરીબ માણસને ગરીબ માણસ મફત અનાજ નહીં, 80 કરોડ લોકોની વાત કરું છું. એવા તો કેટલાય કોંગ્રેસોની એમ તો સરકારમાં વેક્સિન મફત આપી જ અનાજ હતી, અપાય. આખા દેશના લોકોને વેક્સિન મળી જ હતી ને, ક્યાં અનાજ આપ્યું હતું? એ વેક્સિન છે ને, હમણાં સાબિત થયું કે એ વેક્સિનના કારણે જે લોકોને આડઅસરો કિશનભાઈ, થઈને હવે તો મારે કબૂલ મુદ્દા કરવામાં ઉપર આવ્યું. વાત કરવી છે. એ કબૂલ હું- કરવામાં આવ્યું તમને- કે તમને એ મુદ્દો આપું છું. વેક્સિન લીધા મુકેશભાઈ. પછી તમને મુદ્દો આપે, તમને મુદ્દો મુદ્દો આપે આપું છે. છું. આ તમને મુદ્દો બોલો. આપું છું. શાંત પડો. અત્યારે હીરા બજારમાં મંદી છે. કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો નથી ઉઠાવતા. પટોળાના કારીગરો હવે ઘટી રહ્યા છે. કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો. રાહુલ ગાંધી પાટણમાં આવ્યા હતા. આજે નરેન્દ્ર મોદી છે દરેક જગ્યાએ જ્યાં જાય છે ત્યાંની વાત કરે છે. બનાસકાંઠામાં પહેલા શું હતું, પાલનપુરમાં વંદે ભારત પહોંચી છે તો એની વાત કરે છે. કોંગ્રેસ આ વાત નથી કરતી. હવે હું આજે એવું કહું છું, તમે જયવંતભાઈ, ના, સાંભળો. મને મારી વાત પૂરી સાંભળો, કરવા દો. મારે મને સાચું ને પછી- સારું કહી રહ્યા છે પછી- જયવંતભાઈ. પછી તો તમે- સાચું ને સારું નહીં સાંભળો. ના, એમ નહીં, એ કોઈ એમને પ્રધાનમંત્રી મુદ્દા આપું છું, એ નથી અરે, ગમતો. હું કહું છું, કેરળમાં હું તમને જાય એમ તો કહું, કે તમે યહાં એ સે બધું મેરા કરવાથી નાતા તમને હૈ. મત નહીં મળે. જયપુરમાં જયવંતભાઈ જાય કહે તો છે, એ યહાં વાત સે સાંભળો મેરા તમે. નાતા હૈ. કે ભાઈ દરેક જગ્યાએ પાટણના જઈને- કારીગર પાસે રોજગાર નથી. આ મુદ્દો લઈને જાઓ તો પાટણમાં 5 પછી અરે, વોટ પણ પડશે. એ મુદ્દા અમારા અમે જે ત્યાં જઈને વાત રાહુલ કરી ગાંધીએ છે, શેની વાત કરી? તમે કિશનભાઈ, ત્યાં જઈને રાહુલ ગાંધીએ શેની વાત કરી કે 22 ઉદ્યોગપતિની વાત કરી. એને એ જ પાટણમાં હરીફરીને એ જ રહેલા વાત કરી. સામાન્ય માણસને શું ફેર પડે? પાટણના- એટલે હું એમ કહું છું એ- કે એ- જામનગરમાં- એક વાત કહું. જો મુકેશભાઈ, જયવંતભાઈ, મારી વાત સમજવા સાંભળો. જેવું. મારી વાત મારો સાંભળો. ટર્ન છે. ચૂંટણી મુદ્દા આધારિત મારો જામનગરમાં જઈને તમે ટર્ન છે. જામ સાહેબને યાદ કરો ને તો ફરક પડે, પણ પાટણમાં જઈને દીક્ષિતભાઈ, પટોળાવાળાને યાદ દીક્ષિતભાઈ. કરવો પડે તો સ્થાનિક જે નરેન્દ્ર દીક્ષિતભાઈ. મોદી તમામ તમારું કેવું જગ્યાએ એવું છે એક કે જે દીક્ષિતભાઈ. જામ સાહેબને અત્યારે યાદ કર્યા એ બરાબર છે ને મત આપી દેશે. દીક્ષિતભાઈ. પણ જે વખતે રૂપાલા બોલ્યા બિલકુલ, હતા રૂપાલાનું એ વખતે નિવેદન જરાય બરાબર નહોતું. રૂપાલાના નિવેદનને ક્યારે અવકાશ ન હોય. જરાય વ્યાજબી નહોતું. પરસોત્તમ રૂપાલાનું નિવેદન દીક્ષિતભાઈ. જરાય વ્યાજબી નહોતું. હા, તો પછી આ એ કહે જ નિવેદન છે. ઉપર પણ પરસોત્તમ રૂપાલાએ 5 વાર માફી માંગી, આ પણ કરીએ છે. ચલો, 5 વાર માફી માંગી, આ પણ કહ્યું છે. 5 વાર માફી 4 માંગી. લાખ ફરી જેટલા ગુજરાત ક્ષત્રિયો ફર્સ્ટના વોર રૂમથી ભેગા થયા હતા. બજાર ભાગી ગયું છે અને સૌથી મોટા સમાચાર આવ્યા છે જૂનાગઢની સભાથી. આ સૌથી મોટા સમાચાર. વડાપ્રધાન મોદીએ સરદારને યાદ કર્યા. સરદાર પટેલના ગુજરાતના ગૌરવની ચિંતા હતી. સરદાર ન હોત તો જૂનાગઢ પાકિસ્તાનમાં હોત અને ગીરના સિંહ પણ આપણી પાસે ના હોત. હિતેન્દ્રભાઈ, વડાપ્રધાન મોદીએ આજે મારી વાત પૂરી કરી લો. હા. મુકેશભાઈ મંજૂરી ચલો આપે પેલા તો. બાઇટ સાંભળી લે. મોદી સાહેબે શું કહ્યું એ સાંભળી લઈએ. अगर सरदार वल्लभ भाई पटेल न होते तो उन्हें गुजरात के गौरव की चिंता वो लोग न करते और मेरा जूनागढ़ भी पाकिस्तान के पास चला गया होता. ये मेरे गीर के शेर दुनिया के सामने गर्जना करते हैं, वो हमारे पास नहीं होते दोस्तों. બિલકુલ જયવંતભાઈ, મારી વાત મને પૂરી યાદ કરી લો. મને યાદ છે પોરબંદર કુતિયાણા મારો હું વિસ્તાર પહેલા છે. પહેલા મારી વાત પૂરી કરી લો, પછી પણ આપણે આપણે પ્રશ્ન લો. સરદાર પટેલ સાહેબ વિશે પણ વાત કરવી પડશે, ક્ષત્રિય વિશે. વાંધો નહીં, તમારી વાત પૂરી કરો. હવે એ મુદ્દાની દાખલા કે પાટણમાં રાહુલ ગાંધી ગયા તો ત્યાં 4 બેઠક વિધાનસભાની કોંગ્રેસ પાસે છે. તો પાટણની જનતાનો એમણે આભાર માનવો જોઈએ કે ન માનવો જોઈએ? ક્યાં માન્યો? રેલીમાં ક્યાં માન્યો? તમારે કેવું જોઈએ કે ભાઈ પાટણમાં તમે 4 બેઠકો આપી છે, ખાલી હવે 17 માં 4 હવે આપી. લોકસભા પણ આપો, બરાબર. હવે બીજો મુદ્દો વાત કરું, ચટણીનો. અત્યારે સૌથી મોટો મુદ્દો છે ચટણીનો. ગૂગલથી માંડીને ઇન્ફોસિસથી માંડીને મોટી મોટી કંપનીઓ છે ચટણી કરી રહી છે. ગમે ત્યારે ગમે એને કાઢી મૂકે છે, બરાબર. તો એ જે કર્મચારીઓની અસુરક્ષા છે એને એક પણ પક્ષ છે એ ગેરંટી નથી આપતો. કોંગ્રેસ છે ધારે તો કહી શકે કે ભાઈ અમે આ જે કાઢી મૂકે છે એમને ફલાણી કંપનીમાં નોકરી અપાઈશું, અમે વિનંતી કરીશું. અને
એ જે આત્મહત્યાઓ કરે છે કર્મચારીઓ, આપણે એક પત્રકારે પણ કરી, એ જે કોઈ મુદ્દો કોઈ અત્યારે કોઈ પક્ષ ઉપાડતો નથી, કારણ કે મધ્યમ વર્ગનો મુદ્દો છે, નોકરિયાતનો મુદ્દો છે. એ કદાચ સંગઠિત બનીને કોઈને મતદાન નથી કરતો અથવા તો હિન્દુ મુસલમાનમાં વેચાઈ જાય છે, સમાજમાં વેચાઈ જાય છે, તો આ મુદ્દા ખરેખર તો ઉપાડવા જોઈએ. જો આજે ખૂબ સારો દિવસ છે અને સરદાર સાહેબને યાદ કરવાનું અને સાંભળવાનું આપણું સૌભાગ્ય થયું. આ ઘણા બધા લોકોને મુકેશભાઈને નહીં ગમ્યું હોય, કારણ કે છેક 1947માં 16 જેટલી પ્રાંતીય સમિતિઓએ ઠરાવ કર્યો હતો, તેમ છતાં પણ સરદાર સાહેબને વડાપ્રધાન ના બનાવ્યા. એમના પરિવારના બધા છે, રાજીવજીને ભારત રત્ન આપ્યો છે, કેટલા વર્ષે 50 વર્ષ પછી મરણોત્તર સરદાર સાહેબને પરાણે આપવો પડ્યો હતો. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તો એમને ગમતું જ નથી, લોખંડનો ભંગાર લાગે છે, એટલે એમને નહીં ગમ્યું હોય. પણ સરદાર સાહેબને વંદન કરીએ છીએ. વાત પાણીની કરતા હતા કે નળ સે જળમાં ભ્રષ્ટાચાર છે. પહેલા વડાપ્રધાન બન્યા, ગુજરાતની જનતાએ એમને ત્યાં મોકલ્યા અને દેશની જનતાએ આશીર્વાદ આપ્યા, તો 14મા દિવસે ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી આપી. સૌની યોજના આવી, સુજલામ સુફલામ આવી, અને આજે સૌરાષ્ટ્રના 110 ડેમમાં પાણી ગઈ રહ્યું છે. આ ગુજરાતના તમારા બનાવેલા બધા ડેમ ખાલી છે. એ ડેમમાં નર્મદા યોજનાનું પાણી નાખવાનું ટેકનિકલ કામ, 2200 ફૂટ ઊંચાઈએ પાણી નાખવાનું, 2000 હોર્સ પાવરની મોટરથી પાણી નાખી અને સૌરાષ્ટ્રના ડેમ ભરીએ છે. બાકી આમના સમયમાં તો સૌરાષ્ટ્રમાં માણસ સૂઈ જાય એટલે ઉપર દોરડું રાખવું પડતું હતું ફ્લોરાઇડથી, એટલે હાડકા ખરાબ થઈ જતા હતા. દોરડા સિવાય ઊભું નહોતું થવાતું. અને મહેમાન આવે તો અડધો ગ્લાસ પાણી આપતા હતા, ખાટલામાં બેસીને નાતા હતા, નીચે ટ્રે મૂકીને પાણી ઝીલી લેતા હતા, અને એ પાણીને ઢોરમાં કપડાં ધોવા માટે કે ઢોરને પીવા માટે ઉપયોગ કરતા હતા. અને મહેમાન આવી જાય તો નવડાવીશું કે એની ચિંતા રહેતી હતી. અને આજે નળ સે જળમાં ક્યાંક ઢીલું પડ્યું છે તો એની ચિંતા કરે છે. પાછા પાણીની ચિંતા કરે, નર્મદાની ના કરે, અને રોજગારીની ચિંતા કરે. આખા દેશમાં બેરોજગારીનો સૌથી ઓછો દર હોય તો ગુજરાતમાં છે, 1.9. ગૂગલ કરીને આપો એમને. અને એમને જ્યાં ભૂલથી તક મળી હતી ને, ત્યાં 20%, 22%, 23%, બાકીના રાજ્યોમાં પણ 15%થી વધારે છે. તો કઈ રોજગારી? અને આમ તો ખબર નહોતી પડતી, માનતાય નતા આ લોકો, બધા બેરોજગાર. વધારે 60 લાખ લોકો કોરોનામાં પાછા ગયા. ટ્રેનો ઉભરાઈ જતી હતી ત્યારે ખબર પડી કે ઓહો, ઓરિસ્સાથી, યુપીથી, બિહારથી આટલા બધા લોકો અહીંયા નોકરી કરે છે. એટલા બધા લોકો પાછા ગયા ત્યારે તો ખબર પડી. અને એમાંય પાછા એમના સુરતના ધારાસભ્યએ પૈસા ઉઘરાઈ લીધા, ટ્રેન જ ના મૂકી. જીતેન્દ્રભાઈ, પરંતુ હું પોલિટિકલ વાત પર જોડીશ મુકેશભાઈ. બેરોજગારી તો છે, પણ કેવી રોજગારી ભાજપમાં જઈને મળે? અર્જુન મોઢવાડિયા ભાજપમાં જાય તો સચવાઈ જાય, સીજે ચાવડા સચવાઈ જાય, જવાહર ચાવડા સચવાઈ જાય, સુરેશ રાદડા સચવાઈ જાય. કોંગ્રેસ કેમ આ નેતાઓને રોજગારી નથી આપી શકતી, કેમ નથી સાચવી શકતી? અને ભાજપમાં જાય તો તમામ નેતા સમા સૂત્ર સચવાઈ જાય. તમારા એમ્પ્લોય ને ન્યા રોજગાર મળે છે, તમારે ત્યાં અહીંયા કેમ નથી મળતો? સામ દામ દંડ ભેદ, રોજગારની તકલીફ તો છે તમારે ત્યાં. ચક્રવ્યૂહ વચનારી આ ભાજપ સરકાર, અને એની અંદર તમે તો 1-2-4 જણના નામ બોલ્યા, 80 જણા ગયા છે, પણ એમનામાં એવા કેપેબલ માણસો નથી, એવા કેડર બેઝ માણસો નથી જે અહીંયા પાઠશાળામાં તૈયાર થયા. એ લોકો ત્યાં વહીવટ કરે છે. માણસ પ્રધાનમંત્રી છે દેશનો. અરે હા, એ જોયા. એ સારું કહ્યું છે, બહુ સારી. હું તો લોકલાડીલા પ્રધાનમંત્રી કહું છું. હું એમ કહું છું કે હમણાં જયવંતભાઈ વાત કરતા હતા કે રાહુલજીએ આભાર ના માન્યો. ચલો ભાઈ, રાહુલજીએ માન્યો તો પણ તમને નહીં દેખાયો, કઈ વાંધો નહીં. પણ પ્રધાનમંત્રી શ્રી જાહેર સભામાં એવું કેમ ના કબૂલે કે 2 કરોડની રોજગારી આપવાનું કહ્યું હતું, હજી સુધી અમે આપી શક્યા નથી. 30 લાખ પદ ખાલી છે, અમે ભરી શક્યા નથી. આવું પ્રધાનમંત્રી ના બોલે તો ચાલે. પણ મને બધી પ્રજાને ગમે ખરું. મુકેશભાઈ, મને મારી વાતનો મને જવાબ દ્યો કે કોંગ્રેસ સાચવી કેમ નથી શકતી? અર્જુન મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતા છોડે, આવડી મોટી એસેટ કોંગ્રેસ છોડી દે. હું કહી દઉં તમને, તમારી પાસે કયું મશીન? મારી એક વાત સાંભળો. ના, એમની પાસે ગંગા છે, પણ હું મારી વાત કરું. આપણી પાસે જમના નથી. ના, જમના નહીં. મારી વાત સાંભળો. બધા તો એમની જ છે હવે, આખી સમજો તમે. જો એક વાત તમને કહું, આ અર્જુનભાઈ છે ને, એને કોંગ્રેસ પક્ષે કોર્પોરેટરની ધારાસભ્યની ટિકિટ ના આપી હોય તો આજે દિગ્ગજ તમને કહેવાનો મોકો જ ના મળે. એ સાચવવાની વાત થઈ. બીજી વાત કહું
કે એ અર્જુનભાઈને એટલે અર્જુનભાઈ સક્ષમ નતા અને તોય ટિકિટ આપી. એ તો સાચી જ વાત છે ને. સક્ષમ- જ્યારે શરૂઆત એની થઈ હોય ત્યારે કોઈ પણ પક્ષે ટિકિટ તો આપી હોય ને કાર્યકર્તાને. એટલે સક્ષમ નતા ને ટિકિટ આપી દીધી હતી અર્જુનભાઈને. અરે, સક્ષમ હતા કે નતા એ વખતની અર્જુન વાત મોઢવાડિયા છે. સક્ષમ નતા ને ટિકિટ આપી હતી. જો એક વાત તમને કહી દઉં, મારી વાત તો સક્ષમ હતા એટલે ટિકિટ આપી ના, દીધી. તમે એવું એવું નથી સ્વીકારો. હોતું. જ્યારે કોઈ રાષ્ટ્રીય પક્ષ ટિકિટ આપે ને ત્યારે માણસ કોઈ સક્ષમ હોય ના હોય પણ રાષ્ટ્રીય પક્ષની જો ટિકિટ ન મળે તો એ માણસ ક્યાંય સક્ષમતા એની સાબિત કરી શકતો નથી. અને એ ત્યારે જ આજે તમે ઉભા દિગ્ગજ રહ્યો. બોલી શકો છો. ઉભા રહ્યો. અને બીજી જિગ્નેશ વાત- મેવાણીને કઈ આપણે પેલી ટિકિટ આપી દીધી હતી? જો જિગ્નેશ મેવાણી અપક્ષ લડીને છે, દિગ્ગજ એવા બન્યો. કેટલાય ભાવસિંહ રાઠોડ હતા, એવા કેટલાય લોકો છે, અમારા દિનેશ ઠાકોર હતા, એવા કેટલાય અલ્પેશ લોકો છે. ઠાકોર કોંગ્રેસમાં હતા, વિદ્યાર્થી નેતા, ફરીને જિલ્લા પંચાયત માંડ મળી હતી. આંદોલન કરીને જો, સીધી કોંગ્રેસે વિધાનસભા કિશનભાઈ, આપી. મારી એક વાત, તમે મુદ્દા છે ને અત્યારે મારે જે ગુજરાતની હા, હા, ગુજરાત. પ્રજાને સ્પર્શે છે વાત કરવા દો કે જે સૌની યોજના કરીને એનો સૌથી મોટો ભ્રષ્ટાચાર વિજયભાઈ રૂપાણી કબૂલી ચૂક્યા છે. બીજો આજે ડેમની વાત કરે છે તો એ એમ કે છે કે કોંગ્રેસે બનાવ્યા એ ડેમ મુકેશભાઈ, ખાલી છે. આપણે વ્યક્તિગત મારી- ના, આક્ષેપ એમ પણ નહીં, એમણે ન જે કરીએ. પ્રચાર આપણે ખોટા, વ્યક્તિગત આક્ષેપ પણ જૂઠા નથી કરવો. પ્રચાર કર્યા છે. આપણે વ્યક્તિગત આક્ષેપ પણ ના, નથી પણ કરવો. જૂઠા પ્રચાર કર્યા છે એની વાત પણ કરું. આપણે વિજયભાઈ રૂપાણીનું નામ શું કામ લઈને અરે વ્યક્તિગત પણ આક્ષેપમાં એમનામાં પડવું એ જોઈએ? બોલ્યા છે કે અમારા સરકારમાં ગૃહ વિભાગમાં, રેવન્યુ વિભાગમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે. આ પણ એક કબૂલ્યું ને તો કબૂલ્યું તો તમે કબૂલો કે અરે અમે તોય- સાચવી નથી બરો, શકતા. તો અમે અર્જુન મોઢવાડિયાને સાચવી ન ના. શક્યા, અમે વિઠ્ઠલના દડીયાને સાચવી ન શક્યા. જી તંત્રભાઈ બોલો. બરો, નહીં, મારી તમે- વાત પૂરી તમે- નથી થઈ. તમે એવું એક કબૂલો મિનિટ. કે અમે આદર્શ સોસાયટી ના. કૌભાંડમાં સૈનિકોના ઘર ના. થઈ ગયા હતા. ના, તમે ના, એવું ના, કબૂલો ભાઈ, ખોટી કે વાત ના અમે કરો. નેશનલ હેરાલ્ડમાં રાજીવજીએ પાર્ટીના જ્યારે પૈસાથી વાત લઈ કરી, અને પોતાની મને માલિકીનું કિશનભાઈ બનાવ્યું. મારી તમે વાત એવું પૂરી કરવા દો. નક્કી તમે કરો એમને બોલ્યા કે ત્યારે હું વચ્ચે બોફોર્સમાં નથી અમે બોલ્યો. પૈસા ખાઈ ગયા હતા. મારું કેવું તમે એવું છે નક્કી કે કરો જ્યારે રાફેલમાં રાજીવજી અમારો કબૂલ્યું મેર ના પડ્યો. એટલા માટે કે order એક રોકી રૂપિયાના રાખેલો. 15 તમે પૈસા એવું પહોંચે કબૂલો છે, કે કબૂલાત કલમાણીએ કરી. ત્યારે આખું શું થયું સ્ટેડિયમ હતું? ખાઈ ગયા હતા. અને તમે ત્યારે એવું તમે કબૂલો થોડી કે મળવાની રાજા વાત કરો કેમ છો. જેલમાં ગયા હતા, ના, આવી કનીમોજી રીતે કેમ ખોટી ગયા જવાબ હતા, આપો એમને. ચિદમ્બરમ એમને જવાબ આપો એમને. ચિદમ્બરમ અરે, ટેરેસ એમને પર જવાબ 10 કરોડની હું કુબી જે કહું ઉગાડતા એનો હતા. જવાબ આપે. મારે 10 એમની કરોડની. વાતનો જવાબ નથી આપો. મેં એમને એ તો કહ્યું તમારા કે વિજયભાઈ ગજાનું જ રૂપાણીએ નથી ભાઈ. કબૂલ કર્યું. તો તમે તમે એમ કહો છો કે હિતેન્દ્રભાઈના કબૂલ પેગડામાં કરો. સૌની યોજના રાખી ક્યારે રહ્યા કબૂલ છો. વાત પૂરી કરવા દો. આ હું તો એમ કહું છું. નરેન્દ્ર મોદીનો આ રીતે સૈનિક. ના હોય. હું એમને નથી આ વચ્ચે તો બોલ્યો. ગેરંટીવાળી સરકારનો હું એમની સૈનિક. વખતે વચ્ચે તમે નથી બોલ્યો એમ કહું છું કે મારું કેવું એવું છે કે વિજયભાઈ રૂપાણીએ કબૂલ કર્યું. એક તો ઓકે તમે- ઓકે હવે એક- વિજયભાઈ કબૂલ કર્યું હતું હિતેન્દ્રભાઈ. હા, હા. વિજયભાઈ આવું કોઈ કબૂલ કર્યું એકદમ, હતું? એકદમ એ બરાબર, મારી વાત પૂરી કરવા દો ને પણ મને અમે- તમે અમે- મારી વાત પૂરી કરવા દો. અમારી વિજયભાઈ, સરકારે તમે એ વાતને- ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આ માટે ખોટી વાત છે. આ એક રીતે એક્શન પ્લાન તમે બનાવ્યો છે. કિશનભાઈ, એનો એ સર્વે વાતને કરીએ છીએ શું કરવા ઉજાગર અને કરો અમે છો? આટલા ક્ષેત્રોમાં અમને એમાં ડાઉટ પડે છે. આ જે વાત હતી. બિલકુલ હવે ના, 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 મુકેશભાઈ હવે હું કહું. મુકેશભાઈ તમે બોલો બોલો વિજયભાઈ બોલો. રૂપાણીએ કબૂલ્યું ત્યારે તમે એમ કહો છો કે એને કબૂલ્યું તો ખરું ને. તો રાજીવજીએ જ્યારે કહ્યું કે 1 રૂપિયાના 15 પૈસા પહોંચે છે, એટલે અમારે તો યાદ જ નથી કરાવવું પડતું. જો, તમે મહેરબાની કરીને ના બોલશો. ત્યારે એ રાજીવજી જે છે એ પ્રમાણિકપણે કબૂલ કર્યું છે. એને વિદેશમાં જઈને નરેન્દ્રભાઈ આ મોદી જયવંતભાઈ કહેતા હતા કે વિદેશની મારે અંદર હેલ્મેટ જઈ પહેરવું અને જ્યારે અમેરિકામાં કે બે ગમે બાજુથી કે ત્યાં હું વચ્ચે મત રહી મળવાના હોય એવી રીતે ત્યાં જઈને વાત કરે છે. જો દેશની કોંગ્રેસ છે ને, બદનામી કરી છે એમણે કોંગ્રેસ વિદેશમાં જઈને. એવા એટલે ત્યારે પ્રકારના બદનામી વિરોધ નથી કરે થતી છે. તમારી. એવા પ્રકારના તમે વિરોધ કરે કે પોતાની યોજના ખોટા નિવેદનો ના કરશો. પોતાની. એનાથી પ્રજા મત નથી મુકેશભાઈ આપતી. પરસેવો ઊંચી લો, પરસેવો અરે ઊંચી લો. પરસેવો મારો ભલે થાય લૂછી પણ લો. કોંગ્રેસ અલ્યા લાવવાની છે. ફિલ્ડમાં પાડવાનો આ આ ભ્રષ્ટાચારી સ્ટુડિયોમાં સરકાર પરસેવો બગાડવાની છે. પાડવાની કોઈ આવશ્યકતા અરે નથી. 400 પારની તમે વાત કરો છો ને, ગુજરાતની જનતાનો 400 પાર તમારે નિરીક્ષણનો સંવિધાન બદલવું વિવેક. છે એટલા માટે. બાકી 273 સીટે સરકાર પણ બને. 40 તમે 400 પારની વાત એટલે કરો છો કે તમારે બંધારણ બદલવું છે. એમ પણ એ નહીં. રખેને શક્ય નથી. એ બાબા સાહેબ આંબેડકરે બનાવેલું પણ તમે બંધારણ. એવું કહી દો એ કે અમે અમે બનાવેલું મનને વિરોધ બંધારણ પક્ષ છે. એટલી તો સીટો જીતીશું જ. અને તમે ટાર્ગેટ આપો તમે કે અમે મનને સરદાર વિરોધ પક્ષ પટેલની એટલી તો વાત સીટો તો જીતીશું. કરી જ નહીં શકો. સરદાર પટેલજીને તમે પહેલાની વાત કરો છો. અરે અત્યારે નરેન્દ્ર મોદી નામ સ્ટેડિયમનું રાખવાની ક્યાં જરૂર હતી? નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ રાખવાની ક્યાં જરૂર બિલકુલ. હતી? હવે જયવંતભાઈ, તેના માટે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ મુકેશભાઈ, હટાવ્યું. મને એ ખબર નથી પડતી. મુકેશભાઈ જયવંતભાઈ જયવંતભાઈ કયા મુદ્દાઓ કામ લાગશે? સક્રિય વાળો મુદ્દો જયવંતભાઈ જયવંતભાઈ મુદ્દા આધારિત નથી થતી. તમે કીધું હતું કે મારે હેલ્મેટ પહેરીને ઊભું પડશે. હાલત તમારી એવી એટલે તમારી હાલત તમે એવી વચ્ચે છે. ઉભો રાખ્યો તમે થોડાક દૂર છે એટલે કામ એમને રાહુલજીની જ વાત યાદ આવે. મોદી સાહેબની આ બધું નથી અને પણ પાલડીનું વરસાદ સોસાયટીનું કહ્યું તમે ઉપાડતા માઇક, નથી. માઇક, મુકેશભાઈ, માઇક, છત્રી- મુકેશભાઈ, છત્રી- મુકેશભાઈ, છત્રીની માઇક વાત અવાજ તમે પ્રજામાં નહીં છત્રીની જાય. વાત નથી કરતા. પ્રધાનમંત્રીથી
તમે અરે મોટા ભાઈ આ માઇક પકડો નકર અવાજ તમારો પ્રજા સુધી નહીં પહોંચે ગુજરાતી જનતા તમને નહીં સાંભળે તમે માઇક પકડી રાખો યાર વારે વારે માઇક પકડી રાખો જનતા કેવી રીતે સાંભળશે કોંગ્રેસની માનસિકતા જુઓ કે નર્મદા યોજનાનો વિરોધ કરે, નવા ખેડૂત કાયદાનો વિરોધ કરે, જયવંતભાઈનો વારો આવ્યો યાર. તમે નથી બોલતા. નો વિરોધ કરે, 2014 અને આ ગેરંટી સારા આપી હતી, માણસોએ વિરોધ તો કરે. અત્યારે કેવી રીતે તમે ભાજપનો તો ગેરંટી વિરોધ માને? કરે. જીતેન્દ્રભાઈ, વિશ્લેષણ જીતેન્દ્રભાઈ, વિરોધ કરે. જયવંતભાઈ બોલે હું તો એમ કહું છું કે તમે આરટીઈ નું નથી બોલતા ને આરટીઆઈ નું નથી અરે બોલતા. પણ હું જે કહું તમે એ તમે બોલો ને. તમે પણ વખાણ તમે ના કહો એ જ કરો. મારે બોલવાનું. મારું ના, હું એવું નથી કહેતો. આ જો મારું એવું કહેવું, આ તમે કેવી રાહુલ માનસિકતા ગાંધીની છે વાત કે કરો છો, મુકેશભાઈ, ફૂડ સિક્યોરિટી બિલ કોણ પ્રધાનમંત્રીશ્રીની લાવ્યું? પણ વાત કરો એમ કહું. ફૂડ સિક્યોરિટી બિલ કોણ લાવ્યું? સાહેબ આપને કહું, ફૂડ સિક્યોરિટી બિલ કોણ ભાઈ, લાવ્યું? આરટીઆઈ કોણ લાવ્યું? તમે કોને? એમ નહીં, ફૂડ સિક્યોરિટી આરટીઈ કોણ લાવ્યું? એક તમે મિનિટ, કોને? એક મિનિટ. મનરેગા કોણ લાવ્યું? એ એક તમે મિનિટ, કોને? એક મિનિટ. જીએસટી કોની દેન હતી? તમે કોને? એક મિનિટ, એક મિનિટ. ફૂડ સિક્યોરિટી બિલ કોણ લાવ્યું? જે હમણાં કહે છે ને 80 કરોડ લોકોને મફત અનાજ આપે છે. હવે આ 80 કરોડમાંથી એકેય વોટ આપે? જેના ઘરમાં દર મહિને 50 કિલો અનાજ જતું હોય અને એનો કોંગ્રેસ પાર્ટી વિરોધ કરે, વિનોદભાઈ, અરે તો તમે થાય સડેલું શું? અનાજ આપો છો, સડેલું. અને બીજું આ આદિવાસી વિસ્તારમાં જોયેલું છે બે. બીજું- સડેલું અનાજ આપો છો. તું એટલા મત આપી દે તમને. કાયદો સડેલું અનાજ કાયદો આપી દે. આ કાયદાની વાત કરું. અરે બે કાયદા તમે અનાજની બાબતમાં કાયદા રહેવા દો. તમારી મગફળીઓ હળી ગયેલી જોઈ છે, તમારા અનાજના ગોડાઉન હળી ગયેલા જોયા છે. અલ્યા ભાઈ, અને તમે તમારા એમાં મગજ હડી ગયા છે એવું તો ભ્રષ્ટાચાર નથી થતું ને. એમ ફૂડ સિક્યોરિટી બિલ કરો. 2013 તમે માં આરટીઆઈ ની વાત કેમ નથી કરતા એમ એક કહો? મિનિટ, તમે આરટીઈ ની વાત કેમ નથી મારો કરતા? મારો ટર્ન છે. મારો તમે turn. મનરેગાની વાત કેમ નથી મુકેશભાઈ, મારો ટર્ન છે, આમાં વોટ ના વધે. અરે પણ બે અરે શું બોલે એમાં વોટ? સમયનો અભાવ છે મારી પાસે. શોર્ટ ચલો સર્કિટ- આપણે 10 સર્કિટ શોર્ટ થઈ ગઈ છે. ચાલો, ચલો. ગાડી બંધ જ નહીં પ્રજા ભાઈ મારે એક મિનિટ હું તમને કહું. મારી પાસે- એક જ મિનિટ. ચલો. એમણે વાત કરી કે ભાઈ આ અનાજ ખોટું આપે છે. આ ફૂડ સિક્યોરિટી બિલની વાત 2014 માં એમને ભાષણોમાં કરી હતી. 2009 માં એ સંકલ્પ પત્રમાં લાયા અને 2013ના સપ્ટેમ્બરમાં નરેન્દ્રભાઈ વડાપ્રધાનના ઉમેદવાર નક્કી થયા અને આખા દેશમાં વાવાઝોડું આવ્યું એટલે એમ લાગ્યું કે હવે પગ નીચેથી જાજમ જાય છે. એટલે સત્રને 3 જ મહિના બાકી, ટેકનિકલી 6 મહિનાથી ઓછો સમય બાકી હોય જીતેન્દ્રભાઈ, તો સમયનો આપણે એક જ અભાવ. મિનિટ. એમને કિશનભાઈ તો મહિલા આપણે બિલ ordinance સ્પેશિયલ ના લાવી બજેટમાં શકીએ. પાસ નથી તો કર્યું. ordinance થી- મહિલાઓને 2026 ordinance થી માં તમે implement food security bill થવાનું છે. લાયા. એ બિલ અને તમારે food special security bill બજેટમાં તમે પાસ વિરોધ કરો છો. કર્યું. અને મોટી 7 કરોડની ઇવેન્ટ કરીને જાહેરાત કરવા આયા કે મેં મહિલાઓ કો રાખી મારી थी, પાસે ભેટ દેને આયા હું. પંચાલભાઈ, તમે જુઠ્ઠાણા ચલાવી શકો પંચાલભાઈ, મારી એમ. વાત સાંભળો, મારી વાત સાંભળો. જીતેન્દ્રભાઈ, પ્રજા તમને શું કામ મત આપે? જયવંતભાઈ, પ્રજા શું કામ કોને મત આપે? આ મારા એક 10 મિનિટમાં સેકન્ડનું વાત એક પૂરી આપણે કરજો. રિએક્શન પછી મારે પૂરું કરવું જો છે. ભારતીય ફટાફટ. જનતા પાર્ટીની સરકાર જવાબદેહી સરકાર છે. મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી. હા. અને 1980 માં સ્થાપના થઈ ત્યારથી કરીને જે ગેરંટી હતી ચલો, કે રામ મોદીની મંદિર, ગેરંટી ઉપર પ્રજા મત 370 આપે. ટ્રિપલ મોદીની તલાક, ગેરંટી air ઉપર strike, પ્રજા surgical મત strike, આપે. આયુષ્માન ભારત જયવંતભાઈ, પ્રજા અનેક કયા યોજનાઓ. મુદ્દાઓને આધીન મત આપે? પ્રજા માટે બધા મુદ્દા મહત્વના હોય છે. વ્યક્તિ, ઉમેદવાર, પક્ષના રાષ્ટ્રીય મુદ્દા, સ્થાનિક મુદ્દા. હું એવું કહેતો હોઉં છું કે જ્યારથી ચૂંટણી આજે મેમાં પૂરી થશે પછી 1લી તારીખથી વેપારીની જેમ બેલેન્સ શીટ રાખવાનું પ્રજા શરૂ કરી દેશે અને છેક છેલ્લે સુધી કોનો પક્ષ જમા પાસું વધારે છે. આજે હું એમ કહું છું કે રોડ રસ્તા અથવા તો ગટર આ બધા મુદ્દા છે 1989 સુધી નહોતા. એ વખતે તો આપણે કેડ ભાંગી જાય એવા રસ્તા હતા. અનેક જગ્યાએ ઓકે, કાચા એટલે ડામરના પ્રજા રસ્તા પણ વિકાસ નહોતા. અને એમ એને- છતાંય એને જે કોંગ્રેસ કેમ પ્રાથમિક ચૂંટાતી સુવિધાઓ હતી? જે મળી હોય, કારણ કે એના લોકોને લાગતું હતું કે ઇન્દિરાજી સક્ષમ નેતા જયવંતભાઈ, છે, મારી પાસે રાજીવજી સમયનો સક્ષમ અભાવ છે. નેતા છે, પાકિસ્તાનના 2 ટુકડા કરી ઓકે. શકે છે. તો એ જ એટલે મુદ્દા દેશ પ્રેમ, અત્યારે પણ હોય છે. ડેવલપમેન્ટ, હા. પ્રાથમિક બાબતો આના પર. મુકેશભાઈ, આપની પ્રતિક્રિયા. શું કામ લોકો રાહુલ ગાંધીને કે તમને કોંગ્રેસને જોઈને વોટ આપે? જુઓ, સૌથી પહેલા તો એક વાત કહું, અમને મત કેમ આપે કે અમે જે 5 ગેરંટીઓ આપી છે ને એટલા માટે. અને બીજી વાત તમને કહું, પ્લીઝ મને પ્લીઝ 400 રૂપિયાની વાત કરી છે, શ્રમ ન્યાય, દેવા મુક્તિ, કિસાનને જે અન્યાય આજે પણ લોકલાડીલા પ્રધાનમંત્રીએ કહ્યું હતું 2016 થી આજે પણ પેન્ડિંગ છે, એ અમે ટેકાના ભાવ મજબૂત કરીશું, જાતિ આધારિત વસ્તી ગણતરી કરીશું અને ગરીબ મહિલાઓને 1 લાખ રૂપિયા આપવાનું ગેરંટી આપી છે અને 1 લાખ યુવાનોને નોકરી આપવાની ગેરંટી આપી છે. આ મુદ્દા ઉપર અમને મત મળશે અને 2011 ના જાતિ ગેરંટી ગણતરીના તમારી આંકડા ગેરંટી કેમ નતા કેમ નહીં કર્યા ચાલે? ભાઈ 2014 ચલો, ની 2011 ના તમે જાતિ પૂરી કર્યા ગણતરી નથી. કેમ નતા કર્યા? 2014 ની ગેરંટી તમે પૂરી કરી શક્યા નથી એટલે તમને મત હવે ના મળે. ચલો, હિતેન્દ્રભાઈ, જયવંતભાઈ અને મુકેશભાઈ. મુકેશભાઈ, આપ તમામ મહાનુભાવો મારી સાથે જોડાયા બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો લોકસભાની 7 તારીખે મતદાન થવાનું છે. પ્રજા એ કયા મુદ્દાઓને આધીન મત આપે? દીક્ષિત, એ નેતાઓ કહી રહ્યા છે, ભાજપ કહે છે કે અમારા ડેવલપમેન્ટ અને મોદીની ગેરંટીના આધીન
મત આપે, જ્યારે વિપક્ષ કહે છે કે 10 વર્ષમાં તમે વાયદા પૂરા નથી કર્યા અને આ જોઈને પ્રજા એ અમને વોટ કિશન, આપશે. બે પંક્તિ આવી છે કે ગરીબી ગીતે આક્ષેપો પ્રતિ આક્ષેપો ચડે ઉતરે ખુરશીની રેસમાં. ગરીબી ગીતે આક્ષેપો પ્રતિ આક્ષેપો ચડે ખુરશીની રેસમાં. હાલ તો વચનો વેચવાની અહીંયા હોડ જામી છે. એક બાજુ મોદીની ગેરંટી છે, બીજી બાજુ 5 જે મુદ્દા છે કોંગ્રેસના 5 મુદ્દાને લઈને આગળ રહી છે, પરંતુ જનતા છે તે પોતાનો સારો પ્રતિનિધિ ચૂને, સારા નેતાને મત આપે તે ખૂબ જરૂરી છે અને તેનાથી મોટી વાત પણ કે તમામ લોકોએ મતદાન અવશ્ય કરવું પડે. બિલકુલ. અને આજે એક પંક્તિ પણ યાદ આવે કે મગર આંસુએ સૂકી, મગર આંસુએ સૂકી. આ નેતાજી બેફામ રડે છે. બપોરે ઉનાળે નગરમાં આ ચુનાવી મોસમ જામી છે, 40-42 ની ડિગ્રીમાં. આ હાથમાં માઇક લઈ લો, હાથમાં માઇક, તો જ પંક્તિનો કોઈક મતલબ છે. અરુણ ગગન પર મહાપ્રગતિ કા અબ ફિર મંગલ ગાન ઉઠા, કરુણા બદલી અંગડાઈ લે, સોયા હિન્દુસ્તાન ઉઠા, સોયા હિન્દુસ્તાન ઉઠા, સૌરભ સે ભર ગઈ દિશાએ, અબ ધરતી મુસ્કાતી है, कण कण गाता गीत गगन में सीमा दुहराती है, मंगल गान सुनाता सागर गीत दिशाएं गाती है, मुक्त गगन में राष्ट्र पताका लहर लहर लहराती है. ચલો મુકેશભાઈ, આપને કઈ યાદ આવે છે? જય જય શ્રી રામ. બિલકુલ, તો જય શ્રી રામ ના ચલો, નારા સાથે આજે જય શ્રી રામ. આપણી ચર્ચા છે તે મોદીની ગેરંટીનો સૌથી મોટો ફાયદો બધા લોકોને જય શ્રી રામ બોલવા આપ દીક્ષિત, આ પૂરું નથી થવાનું, પરંતુ શંખનાદ આપણો શરૂ રહેશે. 7 તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે, ત્યારે શંખનાદ કાર્યક્રમ જોતા રહો. મત આપનો આબાદિત અધિકાર છે અને એ મત આપતા રહો. શંખનાદ 2024 માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.